રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની ઘાતક દોરીથી અબોલ પક્ષીઓને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી સતત કાર્યરત આ અભિયાન આ વખતે વધુ સજ્જ બન્યું. મુખ્ય કંટ્રોલ રૂમ અને સારવાર વ્યવસ્થા આગામી તારીખ 13, 14 અને 15 જાન્યુઆરી દરમિયાન રાજકોટના ત્રિકોણબાગ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત થશે. પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે રાજકોટ શહેરમાં 12 કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 30 નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખડે પગે સેવા આપશે. ઇજાગ્રસ્ત પક્ષીઓને ઝડપથી રેસ્ક્યુ કરવા માટે 22 એમ્બ્યુલન્સની ફાળવણી પણ કરવામાં આવી. રાજકોટ જિલ્લામાં 35 જિલ્લાઓમાં કરુણા અભિયાન હેઠળ સારવાર કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા, જેથી કોઈ પણ ખૂણે પક્ષી ઘાયલ થાય તો તેને ત્વરિત મદદ મળી રહે. અભિયાનના ટ્રસ્ટી પ્રતિક સાંઘાણીએ જાહેર જનતાને નમ્ર અપીલ કરી કે સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પક્ષીઓને આકાશમાં વિચરણનો મુખ્ય સમય હોય છે, તેથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવું જોઈએ. જીવલેણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો, કારણ કે તે પક્ષીઓ અને મનુષ્ય માટે જીવલેણ સાબિત થાય છે. જો કોઈ પક્ષી ઘાયલ અવસ્થામાં મળે તો તેને તાત્કાલિક નજીકના કેન્દ્ર પહોંચાડવું અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવો. આમ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ, પક્ષીઓને જીવ બચાવીએના સૂત્ર સાથે આ વર્ષે કરુણા અભિયાન પક્ષીઓના રક્ષણ માટે મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં છે. પ્રતિક સંઘાણી, મેમ્બર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, જોઈન્ટ સેક્રેટરી SPCA, ગુજરાત સરકાર, ટ્રસ્ટી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ. ગુજરાત રાજ્ય સરકારની પ્રેરણાથી સતત 10મા વર્ષે સમગ્ર રાજ્યવ્યાપી કરુણા અભિયાન આગામી તારીખ 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક બચાવી અને એમને સાજા કરી, એમની સઘન સારવાર કરી અને ફરીથી મુક્ત ગગનમાં ઉડતા કરવાનો છે. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓ સાથે આ પ્રકલ્પનું આયોજન થાય છે. રાજકોટ જિલ્લામાં સમગ્રપણે 35 જગ્યાએ પક્ષીઓને બચાવવા માટેના, રિલીફ માટેના કલેક્શન સેન્ટર અને સારવારના કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે અને 30થી વધારે તબીબો આ સેવા કાર્યમાં રોકાયેલા છે. રાજકોટ શહેરમાં અલગ અલગ 12 જેટલી જગ્યાઓએ કંટ્રોલ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેથી લોકોને પોતાના ઘરથી નજીક જગ્યા પડે, જેની ઇમેજ આ આપને શેર કરવામાં આવે છે. પોતાના ઘરથી નજીક પડે એ સ્થળે પક્ષીઓને મૂકી અને તાત્કાલિક સારવાર કરાવી શકે. આ સિવાય અલગ અલગ 22 જેટલી એમ્બ્યુલન્સો, જેમાં કરુણા ફાઉન્ડેશનની 11, કરુણા અભિયાન 1962ની 10 એમ્બ્યુલન્સ અને બીજી એમ્બ્યુલન્સ થઈ અને 22 જેટલી એમ્બ્યુલન્સો પણ સતત કાર્યરત રહેશે. એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય એના માટે તમામ સંસ્થા અને તમામ સરકારી તંત્રો સંગઠિત પ્રયાસ કરશે. મુખ્ય કંટ્રોલ રૂમ તારીખ 13, 14 અને 15 જાન્યુઆરીના રોજ ત્રિકોણબાગ ખાતે કરવામાં આવશે. સૌ શહેરીજનોને અપીલ છે કે ખાસ પોતાના પરિવારજનોને, બાળકોને લઈ અને આ કંટ્રોલ રૂમની મુલાકાત લે, જેથી પતંગના કાતિલ દોરાથી થતી પક્ષીઓની હાલતને નિહાળે અને બાળકોને કરુણા ઉપજે. બીજું, આપના માધ્યમથી હું અપીલ કરીશ કે સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 આ પક્ષીઓનો ઘરે જવાનો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન આ પતંગ ન ચગાવો, જેથી પક્ષીઓની કેઝ્યુઅલિટી ઓછી થાય, મરણ ઓછું થાય. અને આપણે પતંગ ઉડાડવા માટે, આનંદ લેવા માટે ઉડાડવાની છે, બીજાની કાપવા માટે નહીં. તો સાદા દોરાથી પતંગ ચગાવશો. હરીફાઈ માટે થઈ અને કાતિલ દોરો કે ચાઇનીઝ દોરો ન વાપરશો, એ કાયદાથી પણ પ્રતિબંધિત છે. પોલીસ પણ એમાં ખૂબ જ કડક રીતે એક્શન લઈ રહી છે. અને એ જ રીતે જે તુક્કલ છે, તુક્કલ પણ પ્રતિબંધિત છે. તુક્કલ એ સળગતું ફાનસ જ છે, એ જ્યાં જ્યાં આગ લગાડે એવા બનાવો બને છે. તો તુક્કલનો પણ પ્રયોગ ન કરશો એવી મારી વિનંતી છે. અને દુર્ભાગ્યપણે ક્યાંય પક્ષી ઘાયલ દેખાય આપને, તો તાત્કાલિક પહેલાં એને તમે હાથમાં લઈ અને પછી જે નંબરો અમે પ્રસારિત કરીએ છીએ એમાં માહિતી આપશો, જેથી તાત્કાલિક રેસ્ક્યુઅર આવી અને લઈ જાય, અથવા નજીકના કલેક્શન સેન્ટરે પહોંચાડી દેશો. અને 13, 14, 15 તારીખ દરમિયાન ત્રિકોણબાગના કરુણા અભિયાનના મુખ્ય મથકની મુલાકાત ખાસ લેશો એવી વિનંતી છે.